हेलो विद्यार्थी मित्रों, हूँ तो भनीश नामनी यूट्यूब चैनल में फरी एक बार आपनु हार्दिक स्वागत है। आ लेक्चर थी आपणे एग्जाम्पल गणवानी शुरुआत करिए। एग्जाम्पल त्यारे ज आवडशे ज्यारे तमारी थियरी मजबूत हशे। तो आगळना जे बे लेक्चर थियरीना छे ए कम्प्लीट जोया होय तो ज आ लेक्चर जोवानो, बराबर के नहीं। तो सौथी पहेलुं उदाहरण के सिक्काने एकवार उछाळवामां आवे त्यारे छाप मळवानी संभावना शोधो अने कांटो मळवानी संभावना शोधो। हवे कोई पण एक्जाम्पल होय ए गणवा माटे मैं कह्युं हतुं के चार वस्तु याद राखवानी। कई कई चार वस्तु? सौथी पहेला घटना लेवानी, पछी सानुकूल परिणामोनी संख्या लखवानी, पछी त्रीजी वस्तु कई तो के कुल शक्य परिणामोनी संख्या लखवानी, अने चौथी वस्तु कई तो के इक्वेशन मूकवानुं अने आंसर आवे, बराबर के नहीं। तो सौथी पहेला आमां लेवानी घटना। तो एनुं सोल्यूशन जोईए। जो घटना कई रीते लेवानी तो के ई इवेंट एटले घटना, बराबर। तो ई घटना कई रीते लेवानी जो ना आवडे तो कहूं। जो शोधवानुं शुं छे ए जोवानुं। कोनी संभावना शोधवानी छे तो के छाप मळे तेनी संभावना शोधो। तो सौथी पहेला आ एक नंबर छाप मळे तेनी संभावना शोधवानी छे। तो छाप मळे ते घटना एटले आपणे आ घटना लीधी। पछी सानुकूल परिणामोनी संख्या, तो सानुकूल परिणामोनी संख्या। હવે સાનુકૂળ પરિણામોની સંખ્યા કઈ રીતે નક્કી કરવાની? તો સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો કેટલા પરિણામ મળે? તો જુઓ, સિક્કાની બાજુ કેટલી? મેં એક વસ્તુ યાદ રાખવાની કહી કે સિક્કાની બાજુઓ કેટલી? તો કે બે એની ઘાત એટલે કે કેટલી વાર ઉછાળવામાં આવે છે એટલે ઉછાળ। તો ઉછાળવામાં કેટલી વાર આવે છે? એક વાર। તો 2 ની 1 ઘાત એટલે કેટલા થાય? 2। તો સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો કુલ પરિણામો કેટલા મળે? 2। આ જે છે એ કુલ પરિણામોની વાત છે। હવે સાનુકૂળ પરિણામોની સંખ્યા, તો સાનુકૂળ પરિણામોમાં આપણને કેટલા મળશે? છાપ એટલે એક જ મળવાની છે। કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા 1। તો 1 એ કયું પરિણામ મળશે? તો કે છાપ મળે તે ઘટના, એટલે અહીં 1 છાપ મળે તે ઘટના છે એટલે છાપ મળશે। પછી કુલ શક્ય પરિણામોની સંખ્યા, કુલ શક્ય परिणामोनी संख्या। तो कुल परिणामोनी संख्या शोधवा माटे आ छे। तो 2 ની 1 ઘાત बराबर 2 એટલે बाजुओ छे 2 અને ઉછાળવામાં કેટલી વાર આવે છે? એક વાર। તો कुल शक्य परिणामोनी संख्या કેટલી થાય? 2। કઈ કઈ થાય? તો કે કાં તો છાપ મળે કાં તો કાંટો મળે। એટલે આ જે છે શક્ય પરિણામોની સંખ્યા છે અને આ સાનુકૂળ પરિણામોની સંખ્યા છે। तो 3 वस्तु थई। पहला घटना लीधी, छाप मळे ते घटना, पछी सानुकूल परिणामोनी संख्या, पछी कुल शक्य परिणामोनी संख्या। हवे इक्वेशन शुं छे? तो के P ऑफ E बराबर शुं? कुल सानुकूल परिणामोनी संख्या एम लखो तो बी चाले, अथवा तो एवुं लखवानुं के घटना ई माटे कुल सानुकूल परिणामोनी संख्या कुल सानुकूल परिणामोनी संख्या छेदमां कुल शक्य परिणामोनी संख्या। कुल सानुकूल परिणामोनी संख्या केटली छे? तो के 1 छेदमां कुल शक्य परिणामोनी संख्या केटली छे? तो के 2। અને આ P ऑफ E એટલે શું? તો કે આ ઘટના જે છે E ઉદ્ભવે તે માટેની સંભાવના। ખબર પડી કે ના પડી આ એક્ઝામ્પલમાં? તો ઘટના E જે ઉદ્ભવે, કઈ ઉદ્ભવે છે? છાપ મળે તે ઘટના, તેની સંભાવના કેટલી થાય? 1/2। આ એનો આન્સર થાય। સરસ આ રીતે બોક્સ બનાવવાનું, તો આ એનો આન્સર થાય। છાપ મળે તેની સંભાવના 1/2। હવે કાંટો મળે તેની સંભાવના કેટલી? તો સેમ વસ્તુ
આ તમારા હોમવર્કમાં ગણવાનું, બરાબર કે નહીં? સેમની સેમ જ વસ્તુ છે કે ઘટના ઈ બરાબર શું લેવાનું, તો છાપ મળે તે ઘટના લીધી, તો આપણે પેલામાં શું લેવાનું, કાંટો મળે તે ઘટના. સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ કેટલી થવાની, એક જ. છાપની જગ્યાએ શું લખવાનું, કાંટો. કુલ શક્ય પરિણામોની સંખ્યા તો 2 જ રહેવાની છે, સેમ ટુ સેમ. પી ઓફ ઈ બરાબર, આ પી ઓફ ઈ બરાબર જે છે પી ઓફ ઈ બરાબર ઘટના ઈ માટે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા, કુલ શક્ય પરિણામોની સંખ્યા, ઇક્વેશન એનું એ જ આવશે, આન્સર પણ એનો એ જ આવશે, બરાબર કે નહીં? અને કોમેન્ટ બોક્સમાં જણાવો કે આ ઘટના જે છે એ કઈ ઘટના છે. ઓપ્શન પ્રાથમિક ઘટના છે, પૂરક ઘટના છે કે સમસંભાવી ઘટના છે કે શક્ય ઘટના છે, કઈ ઘટના છે, બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે, એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ કેટલા બોલ છે, 3. તો પ્રીતિકા થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરે તો તેણે પસંદ કરેલ દડો પીળો હોય, લાલ હોય અને ભૂરો હોય તેની સંભાવના શોધો. તો હવે આપણે જોઈએ આનું સોલ્યુશન, બરાબર કે નહીં? સોલ્યુશન સૌથી પહેલા શું લખવાનું, કઈ 4 વસ્તુ યાદ રાખવાની, ઘટના લેવાની. ઘટના કઈ લેવાની, પહેલા આપણે પીળો દડો હોય તેની સંભાવના શોધીએ. તો ઘટના ઈ બરાબર કઈ ઘટના લેવાની, ઘટના કેવી રીતે લેવાની, તો કે આપણે શોધવાનું શું છે, કોની સંભાવના, પીળો હોય તેની. તો પસંદ કરેલ બોલ અથવા દડો પીળો હોય તે ઘટના. તો અહીં લખવાનું કે પસંદ કરેલ દડો કયો હોય, પીળો હોય તે ઘટના. આ ઘટના લીધી પછી શું લખવાનું, કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે અહીં કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય, તો સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે આપણે કયો દડો હોય તેની સંભાવના શોધવાની, પીળો. તો પીળા દડા કેટલા છે, 1. તો એ સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ 1. પછી લખવાનું કે કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા એટલે કુલ કેટલા બોલ છે, તો કે 3. તો એ લખવાના 3. લાલ, પીળો અને કયો, ભૂરો. હવે શું લખવાનું, ઇક્વેશન. તો સૂત્ર અહીં લખવાનું કે આપણે જાણીએ છીએ કે, આવું બધું થોડું થોડું લખતું રહેવાનું, બરાબર. આપણે જાણીએ છીએ કે પી ઓફ ઈ બરાબર શું થાય, ઘટના ઈ માટે કુલ સાનુકૂળ. આ સાનુકૂળ જે છે ને એની જોડણી યાદ રાખવાની, બરાબર કે નહીં? સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો શું થાય, કુલ ઘટના ઈ માટે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે, 1. છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે, 3. તો પી ઓફ ઈ બરાબર એટલે કે પીળો દડો જે છે એ પસંદ થાય તે માટેની સંભાવના કેટલી છે, 1/3. તો આ એની સંભાવના થાય 1/3. સેમ વસ્તુ, સેમ ટુ સેમ વસ્તુ, લાલ હોય અને ભૂરો હોય તેની સંભાવના શોધો.
તો એ પણ હોમવર્કમાં ખબર પડી કે નહીં? જુઓ, પીળો જે છે એની જગ્યાએ તમારે શું લખવાનું? લાલ. આખા બધા બંને સમજાવી દો, બરાબર કે નહીં? તો જુઓ, ઘટના ઈ માટે શું લખવાનું? લાલ હોય તે માટે અહીં E1 કરવાનું, તમારે E1 લખવાનું, કેમ કે E નહીં લખવાનું, અહીં બીજા નંબર પર લખશો એટલે E1. પસંદ કરેલ દડો લાલ રંગનો હોય. કેવા રંગનો હોય? લાલ રંગનો હોય તે ઘટના. પછી કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા એઝ ઇટ ઇઝ જે છે એનું A1. કુલ શક્ય પરિણામોની સંખ્યા પણ કેટલી રહેવાની? 3. આપણે જાણીએ છીએ કે P of E બરાબર સૂત્ર બી શું રહેવાનું? સેમ ટુ સેમ, આન્સર બી સેમ ટુ સેમ. આ જ વસ્તુ ચેન્જ કરવાની. E1 બરાબર પસંદ કરેલ દડો લાલ રંગનો હોય તે ઘટના. પછી બધું સેમ નું સેમ, આન્સર બી સેમ. ખબર પડી કે નહીં? એ જ રીતે તમને ભૂરો રંગ પૂછે તો E1 ની જગ્યાએ તમારે E2 કરવાનું, બરાબર કે નહીં? જો અહીં 1 છે એટલે 1 શોધવા માટે આપણે 1 લખો તો બી ચાલે, 2 લખો તો બી ચાલે, પણ અહીંયા સેમ ટુ સેમ ના રહેવી જોઈએ ઘટના, બરાબર કે નહીં? તો E2 બરાબર પસંદ કરેલ દડો ભૂરો હોય તે ઘટના. હવે બધું સેમ નું સેમ. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 1. કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય? 3. આપણે જાણીએ છીએ કે P of E બરાબર ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા સૂત્ર બરાબર જવાબ આવે, બરાબર કે નહીં? આ બે એક્ઝામ્પલ ખબર. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 કે ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ અને પાસાના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના શોધો અને 4 કે 4 કરતા નાની સંખ્યા મળવાની સંભાવના શોધો. તો સૌથી પહેલા શું કરવાનું કે ઘટના લેવાની. કઈ ઘટના લેવાની અથવા તો કેમ ઘટના લેવાની શોધવાનું શું કહ્યું છે? કોની સંભાવના શોધવાની કહી છે? કે 4 કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના શોધો. તો તમારે સૌથી પહેલા ઘટના લેવાની. કઈ રીતે ઘટના લેવાની? જુઓ સોલ્યુશન. ઘટના કેમ લેવાની? આ 1 નંબર જે છે એ, એટલે E બરાબર શું શોધવાનું છે? 4 કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના શોધો. તો 4 કરતા મોટી સંખ્યા મળે તે ઘટના. 4 કરતા મોટી સંખ્યા મળે તે ઘટના, બરાબર? આપણે ઘટના લીધી. ત્યાર પછી શું કહ્યું હતું મેં? કે સાનુકૂળ પરિણામોની સંખ્યા લખવાની. તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે શું? તો કે કયા પરિણામ જે છે એ આવશે. એ સાનુકૂળ પરિણામોની સંખ્યા કયા પરિણામ આવશે 4 કરતા મોટી સંખ્યામાં? તો 5 અને 6, બરાબર કે નહીં? 5 અને 6 એટલે કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ? 2. કયા અંક આવશે? તો કૌંસમાં લખવાનું 5 અને 6, આ 2 અંક આવશે 4 કરતા મોટી સંખ્યામાં. પછી કુલ સંખ્યા, તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા, કુલ શક્ય પરિણામોની સંખ્યા, શક્ય પરિણામોની સંખ્યા. હવે કુલ શક્ય પરિણામોની સંખ્યા શોધવા માટે મેં તમને કહ્યું હતું કે આ શું છે? પાસો. તો પાસાને કેટલી બાજુઓ હોય? તો કે 6 બાજુઓ 6 હોય. કેટલી વાર ઉછાળવાનો છે પાસાને? 1 વાર ઉછાળવાનો છે, તો 1 ઘાત લખવાની. 6 ની 1 ઘાત કેટલી થાય? 6. તો એના કુલ શક્ય પરિણામો કેટલા હોય? 6. ખબર પડી કે ના પડી? તો શક્ય પરિણામોની સંખ્યા 6 થાય, સાનુકૂળ પરિણામોની સંખ્યા 2 થાય. કેમ 2 થાય? તો કે પાસા ઉપર કયા 6 પરિણામ મળે એ જોવો. કયા 6 હોય? કાં તો 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય અને 6 હોય, બરાબર કે નહીં? આ 6 માંથી જે છે એ 4 કરતા મોટા કયા છે? 5 અને 6. તો એ 5 અને 6 બે એ આપણા કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ, બરાબર કે નહીં? હવે ચોથી વસ્તુ શું કરવાનું? ઇક્વેશન મૂકવાનું. તો ઇક્વેશન શું છે? P of E બરાબર શું લખવાનું? કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા અથવા તો ઘટના E ઉદ્ભવે, ઘટના E આપણે અહીંયા E લખ્યો છે એટલે ઘટના E ઉદ્ભવે, ઘટના E માટે
સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શું કુલ શક્ય પરિણામોની સંખ્યા, કુલ શક્ય પરિણામોની સંખ્યા. પછી શું લખવાનું તો કે મૂકવાના આ જે છે એ ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા કુલ કેટલી છે તો કે 2, તો અહીં લખવાના 2 છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે 6, તો લખવાના 6. તો આના છેદ ઉડાડવાના, 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે તો 2 તરી 6, તો અહીંયા છેદ ઉડાડવાના, આન્સર લખવાનો 1/3. તો P ઓફ E બરાબર 1/3. આ સંભાવના કોની થઈ તો કે જ્યારે પાસાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે તેના ઉપર 4 કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવના કેટલી 1/3. હવે બીજું કે શું કહ્યું છે બીજા નંબરનું 4 કે 4 કરતા નાની સંખ્યા મળે તેની સંભાવના શોધો. તો સૌથી પહેલા શું કરવાનું ઘટના લેવાની. ઘટના કઈ રીતે લેવાની અહીંયા એકવાર ઈ લેવાઈ ગયો એટલે હવે ફરીથી ઈ નહીં લખવાનું, એકના એક એક્ઝામ્પલમાં ફરીથી ઈ પણ લખવાનું અથવા તો FGH ગમે તે લખાય બરાબર કે નહીં, ABCD નો ગમે તે આલ્ફાબેટ. તો હવે અહીંયા E1 ઘટના લેવાની. ઘટના કઈ રીતે લેવાની તો આપણે શું શોધવાનું છે કોની સંભાવના શોધવાની 4 કે 4 કરતા નાની સંખ્યા મળે તેની સંભાવના. તો અહીંયા લખવાની ઘટના કે 4 કે 4 કરતા નાની સંખ્યા મળે તે ઘટના બરાબર. તો અહીં લખવાનું કે 4 કે 4 કરતા અથવા ડાયરેક્ટ લખવાનું 4 સોરી લખવું જ પડશે 4 કે 4 કરતા નાની સંખ્યા મળે તે ઘટના. આપણે ઘટના લીધી. ત્યાર પછી બીજા નંબરમાં શું લખવાનું કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કઈ કઈ થશે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 કે 4 કરતા નાની, એટલે જુઓ 4 કરતા નાની સંખ્યા તો લેવાની જ લેવાની, પણ 4 પણ લેવાના. એને કહેવાય 4 કે 4 કરતા નાની. ખબર પડી કે નહીં? એવું કે 4 કે 4 કરતા વધુ, એટલે 4 કરતા વધુ તો લેવાની જ, પણ એ કે છે એટલે અહીં 4 પણ લેવાના. ખબર પડી? ના પડી હોય જો બીજું એક ઉદાહરણ તમને એમ કે 4 કે 4 કરતા નાની સંખ્યા, એટલે શું 4 કરતા નાની તો લેવાની જ લેવાની, પણ આ કે છે એટલે આ 4 પણ લેવાના. ખબર પડી? બીજી વસ્તુ એમ કે 4 કે 4 કરતા વધુ અથવા 4 કરતા મોટી સંખ્યા, એટલે શું 4 કરતા મોટી સંખ્યા તો લેવાની જ લેવાની, પણ 4 પણ લેવાના. ખબર પડી કે નહીં? તો 4 કરતા નાની સંખ્યાઓ કઈ કઈ થાય તો કે 1, 2 અને 3. 4 કરતા નાની, પણ આપણે 4 પણ લેવાનો, 4 કે એટલે 4 પણ લેવાના. તો આ કેટલી સંખ્યા થઈ 1, 2, 3, 4. અહીંયા 4 કરતા મોટી કઈ આવે 5 અને 6, પણ અહીં 4 પણ છે. 4 કે 4 કરતા મોટી એટલે અહીં કેટલા લખવાના 4 પણ લખવાની, એટલે આ સંખ્યા થાય. બરાબર કે નહીં? ખબર પડે કે નહીં? તો આ કન્સેપ્ટ યાદ રાખવાનો. તો અહીંયા શું કરવાનું કેવી રીતે લખવાનું કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કઈ રીતે લખવાની 4 કરતા નાની સંખ્યા. 4 કરતા નાની સંખ્યા કઈ કઈ થાય તો કે 1, 2 અને 3, પણ 4 બી લેવાની કે 4 કે 4 કરતા નાની બરાબર, એટલે 4 પણ લેવાની. તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય 1, 2, 3 અને 4. અને કયા કયા સાનુકૂળ પરિણામો થાય કાં તો 1 આવે, કાં તો 2 આવે, કાં તો 3 આવે, કાં તો 4 આવે. સિક્કાને એકવાર ઉછાળીએ તો 4 કે 4 કરતા નાની સંખ્યામાં 1, 2, 3 કે 4 આવે. હવે શું લખવાનું કુલ શક્ય પરિણામોની સંખ્યા. તો કુલ શક્ય પરિણામોની સંખ્યા, કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય બરાબર જો
કુલ શક્ય પરિણામોની સંખ્યા તો કેટલી છે? 6 જ. તો અહીં લખવાના 6 કઈ કઈ છે? તો કે 1 1 2 3 4 5 કે 6 બરાબર કે નહીં? 6 થાય. હવે શું લખવાનું? ઇક્વેશન શું લખવાનું? P ઓફ E બરાબર ઘટના E માટે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શું લખવાનું? કુલ શક્ય પરિણામોની સંખ્યા. કઈ રીતે? તો જુઓ, કુલ ઘટના ઈ માટે સાચું છે? આ નથી, આ શું લખ્યું છે? E1 એટલે અહીં શું આવે? E1 એટલે મેં ઈ લખ્યો તો. ખબર પડી કે નહીં? જો તમે અહીંયા E1 મનમાં વિચાર્યો હોય તો જ વિડીયો જોવો એવું કહેવાય, બરાબર કે નહીં? તો અહીંયા ઘટના E1 માટે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા આવે. તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? 4. એના છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી? 6. તો આનો છેદ ઉડાડવાનો. 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 2 દુ 4. જો આને આ રીતે બી લખાય કે નહીં? 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 અને 2 તરી 6. આ રીતે લખાય. તો 2 2 ગયા તો શું વધ્યું? 2/3. તો 2 ના છેદમાં 3. P ઓફ E અહીં આવે? E ના આવે, અહીં E1 આવે. કેમ? કેમ કે અહીં E1 લીધું છે પહેલા. તો P ઓફ E1 બરાબર શું થાય? 2 ના છેદમાં 3. આ 2 ના છેદમાં 3 જે છે એ કોની સંભાવના થાય? તો કે પાસાને જ્યારે એકવાર ઉછાળવામાં આવે ત્યારે તેના પર 4 કે 4 કરતા નાની સંખ્યા મળે તેની સંભાવના થઈ. બરાબર કે નહીં? ખબર પડી? આશા રાખું છું કે ખબર પડી હશે. બરાબર. હવે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ કે સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી જ્યારે એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે પત્તું જે છે એ એકો આવે તેની સંભાવના શોધો. આ બધા એક્ઝામ્પલ, આ બધું ઉદાહરણ જે છે એ જ્યારે મેં થિયરી ચલાવી હતી, આ તમારી થિયરી ભણેલા ત્યારે મેં એક એક ઉદાહરણ લીધેલું. એમાં બેઠું આ જ ઉદાહરણ લીધેલું. બરાબર. વિડીયો ફરી કહું છું, એકવાર જોયો ના હોય તો જોઈ લેજો. બરાબર. હવે જોઈએ કે સરખી રીતે ચીપેલા 52 પત્તામાંથી એક પત્તું ખેંચવામાં આવે છે અને પત્તું એકો હોય તેની સંભાવના શોધો. સૌથી પહેલા શું કરવાનું? ઘટના લેવાની. ઘટના કેવી રીતે લેવાની? તો કે 1 E બરાબર શું શોધવાનું છે? એકો હોય તેની સંભાવના. તો પસંદ કરેલ પત્તું એકો હોય તે ઘટના છેદમાં પછી શું લખવાનું? બીજી વસ્તુ, કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? તો કે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? તો પસંદ કરેલ પત્તું એકો હોય તે ઘટના. તો 52 પત્તામાંથી એકા કેટલા હોય? તો કે 4 એકા હોય. તો અહીંયા 4 લખવાના. એ આપણા સાનુકૂળ પરિણામોની સંખ્યા થાય. જો અહીં સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે 4 કરતા મોટી સંખ્યા. તો 4 કરતા મોટી સંખ્યા આમાંથી કેટલી છે? મતલબ કે પાસા પર મળતા જે અંકો જે છે એમાં 4 કરતા મોટી સંખ્યાઓ કેટલી હોય? 2. એટલે સાનુકૂળ પરિણામોની સંખ્યા 2 થઈ. અહીં કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 કેમ થાય? કેમ કે પસંદ કરેલ પત્તું એકો હોય. તો 52 પત્તામાં એકા કેટલા હોય? 4. એટલા માટે અહીંયા 4 લખવાના. પછી ત્રીજી વસ્તુ શું લખવાની? કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી થાય? કુલ પત્તા કેટલા છે? 52. તો અહીં લખવાના 52. ચોથી વસ્તુ શું લખવાની? ઇક્વેશન. હવે આ ઇક્વેશન ડાયરેક્ટ લખો તો બી ચાલે, પણ આવું લખવાનું. આપણે જાણીએ છીએ કે થોડું સારું લાગે. જાણીએ છીએ કે P ઓફ E બરાબર શું? કુલ સાનુકૂળ
અથવા તો કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા એમ લખો તો બી ચાલે, આ ડાયરેક્ટ જ. પણ આવું લખવાનું કે ઘટના ઈ માટે ઘટના તો લેવી પડે ને, કોના માટે? કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા તો ખરી, પણ કોના માટે? તો ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 4 છેદમાં કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે? પત્તા કેટલા ટોટલ? 52. તો આ P of E જે છે એ કોની સંભાવના મળી? તો પસંદ કરેલું પત્તું એકો હોય તેની સંભાવના. હવે આ છેદ ઉડાડતા ના આવડતો હોય તો તકલીફ થાય ફરીથી. તો કેવી રીતે ઉડાડવાનો? હવે 4 ને કેટલી શેના વડે ગુણો તો 52 આવે એ તમને આવડવું જોઈએ. અથવા તો જુઓ, આ 52 જે છે એને આ રીતે લખી શકાય, 13 ગુણ્યા 4 એટલે 13 ચોક 52. 13 નો ઘડિયો આવડતો હોય તો આવડે. 13 ચોક 52. તો આ 4 ગયા તો ઉપર કઈ જ નથી, એટલે અહીં નીચે ઉપર કેટલા લખવાના? 1 છેદમાં નીચે શું છે? 13. તો આ 13. તો P of E બરાબર શું થાય? 1/13. તો આ 1 છેદમાં જે 13 જે છે એ કોની સંભાવના થાય? એકો મળે તેની સંભાવના થાય. ખબર પડી કે ના પડી? હવે જુઓ કે એકો ન હોય તેની સંભાવના શોધો. એકો ન હોય તેની સંભાવના શોધવા માટે શું કહ્યું હતું મેં તમને થિયરીમાં? ન હોય તેની સંભાવના શોધવી હોય તો જે હોય એને કેટલામાંથી બાદ કરવાનું? 1 માંથી. તો એ હોય એની સંભાવના કેટલી છે? એકો હોય તે ઘટના. ઈ બરાબર કઈ ઘટના છે? પસંદ કરેલ પત્તું એકો હોય તે ઘટના છે. તો એકો ન હોય તે ઘટનાને કેટલામાંથી બાદ કરવાની? 1 માંથી. તો કઈ રીતે જુઓ? હવે નંબર 2 માં શું થાય છે? જુઓ કે ઈ છે તો આપણે E1 લખવાનો, અથવા તો E12 લખો તો બી ચાલે. બરાબર? E12 બરાબર પસંદ કરેલ પત્તું એકો ન હોય તેની તે ઘટના. બરાબર? ન હોય તે ઘટના. ખબર પડી કે ના પડી? તો પસંદ કરેલ પત્તું એકો ન હોય તે ઘટના છે. E12 જે છે એ શું બતાવે? ન હોય તે ઘટના. પછી લખવાનું કે હવે આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ? કે P of E પ્લસ P of E12 બરાબર શું થાય? 1 થાય. તો માટે P of E બરાબર કેટલા છે? 1/13 પ્લસ P of E12 આપણે શોધવાનું છે કે ઘટનામાં એકો ન હોય તે ઘટના. બરાબર કેટલા લખવાના? 1. હવે માટે P of E12 બરાબર 1 છેદમાં આ 1/13 આ બાજુ છે તો આ બાજુ આવે તો કેવા થાય? માઇનસ. અહીં પ્લસ છે એટલે આ બાજુ આવે તો માઇનસ થાય. બરાબર? અહીં ગુણાકાર હોય તો ભાગાકાર. તો 1/13. પછી આ લસા લેતા આવડવું જોઈએ. હવે ધોરણ 10 માં ફરી આ લસા લેતા ના હોય તો તકલીફ થાય. બરાબર કે નહીં? જ્યારે 1 ને બાદ કરવાના હોય ને, 1 માંથી કોઈ પણ અપૂર્ણાંકને બાદ કરવાનો હોય ને, તો શું કરવાનું ખબર તમારે? આ અને આ બેનો તફાવત લેવાનો. એટલે 13 માંથી 1 ગયા તો કેટલા થાય? 12. અને છેદમાં છેદનો છેદ મૂકી દેવાનો. આ એનો જવાબ. ખબર પડી કે નહીં?
જો ના આવડે તો ખરેખર આ થાય એવું કે આ 13 જે છે એ આ એક જોડે ગુણાય તો 13 એકા 13 -1 અપોન 13 બરાબર કે નહીં? તો આ રીતે થાય તો 13 માંથી 1 ગયા તો 12 અને 13 બરાબર. પણ તમને ડાયરેક્ટ આવું હોય કે એકમાંથી કોઈ પણ વસ્તુને આવી રીતે બાદ કરવાની હોય તો એ બેનો તફાવત લેવાનો અને છેદમાં 13 લખી દેવાના. દાખલા તરીકે એકમાંથી તમારે બાદ કરવા છે 23 ભાગ્યા 30 તો શું કરશો? 23 માંથી 30 ગયા તો 7 છેદમાં 30 બરાબર કે નહીં? માની લો કે એકમાંથી 997 છેદમાં 1000 બાદ કરવા છે 1000 બાદ કરવા છે તો શું કરશો? 1000 માંથી 997 બાદ કરશો તો કેટલા થાય? 1000 માંથી 997 બાદ કરો તો 3 3 ના છેદમાં 1000 ખબર પડે કે નહીં? તો આ રીતે તમારે બાદ બાકી કરવાની. તો આ એનો જવાબ થાય. કોનો? તો કે P of E બાર. E બાર એટલે કે એકો ન હોય તે ઘટના. હવે ન હોય તે ઘટના જોઈ તો સૌથી પહેલા તમારે શું કરવાનું? પહેલું ઉદાહરણ જોયું હતું છાપ મળે તે ઘટના જોઈ તો છાપ ન મળે તે ઘટના પણ શોધવાની. પછી શું કરવાનું? તો કે કાંટો જોયો એમાં કાંટો મળે તેની સંભાવના 1/2 જવાબ આવશે. એમાં છાપ ન મળે તેની પણ સંભાવના શોધી દેવાની. એકમાંથી બાદ કરવાનો, એકમાંથી અડધો જશે, પેલામાં બી એકમાંથી અડધો જશે તો અડધો જવાબ આવશે, સેમ આવશે. આન્સર તો સેમ નો સેમ જ આવશે બરાબર. પછી જોયો તો બોલ વાળો દાખલો તો પીળો મળે, ભૂરો મળે, લાલ મળે એની સંભાવના જોઈ હતી. બધામાં જવાબ કેટલો આવતો તો 1/3 1/3. શેનો? તો કે પીળો મળે તેની સંભાવના, લાલ મળે તેની સંભાવના, ભૂરો મળે તેની સંભાવના. તો ભૂરો ન મળે તેની સંભાવના, પીળો ન મળે તેની સંભાવના અને જે વાદળી કે કાળો ન મળે તેની સંભાવના શોધવાની. તો ન મળે તેની સંભાવના માટે શું કરશો તમે? સૌથી પહેલા કે દાખલા તરીકે ભૂરો મળે તેની સંભાવના તમને 1/3 મળી તો ભૂરો ન મળે તેની સંભાવના માટે શું કરશો તમે? ભૂરો ન મળે તેની સંભાવના માટે એને 1 માંથી બાદ કરશો બરાબર કે નહીં? તો હવે 1 માંથી બાદ કરવા 3 માંથી 1 જશે એટલે 2/3 કેટલા થશે? 3. તો આ 2/3 એક શું થયું કે ભૂરો ન મળે તે ઘટના બરાબર કે નહીં? ભૂરો ન મળે તેની સંભાવના થઈ બરાબર કે નહીં? ખબર પડી ના પડી? પડી હશે બરાબર કે નહીં? બીજી રીતે આ દાખલો જે છે એ બીજી રીતે જોવો હોય તો એ રીતે જોવાય કે જો કઈ રીતે જોવાય તો બીજી રીતે સેકન્ડ મેથડ બરાબર. એકો હોય તેની સંભાવના શોધો અને એકો ન હોય તેની સંભાવના શોધો. તો કુલ પત્તા કેટલા છે? કુલ પત્તા 52 બરાબર કે નહીં? હવે એમાંથી કુલ એકા કેટલા? કુલ એકા કેટલા? તો કે 4. હવે હું આ કુલ એકા બાદ કરી નાખું આમાંથી તો એકા વગરના પત્તા બચે કે ના બચે? બાકીના કેટલા વધે? એકા વગરના કેટલા વધે? કુલ પત્તા એકા વગરના કેટલા વધે? 52 માંથી 4 ગયા એટલે કેટલા થાય? 52 માંથી 4 ગયા એટલે બોલો 48 બરાબર કે નહીં? તો કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર આ 52 - 4 તો 52 માંથી 4 ગયા એટલે 48. તો આ જે છે કુલ શક્ય પરિણામોની સંખ્યા થઈ. ખબર પડી કે નહીં? હવે કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા સોરી આ જે છે ને એ કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા થઈ. કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા થાય અને 52 પત્તા એટલે કુલ શક્ય પરિણામોની સંખ્યા
કુલ શક્ય પરિણામોની સંખ્યા તો કેટલી છે? 52 છે જ. ખબર પડી કે નહીં? કુલ શક્ય પરિણામોની સંખ્યા 52 જ છે, પણ એકો ન મળે તેની સંભાવના શોધવાની છે. એકો ન મળે તેની સંભાવના શોધવી હોય તો એકો ન મળે એ માટે આપણે આમાંથી બાદ કરવા પડે. કુલ એકા જે છે એ બાદ કરવા પડે. આ કુલ એકા તમે 4 બાદ કર્યા ને, આ બાદ જ કર્યા ભાઈ તમે. 1 માંથી 1 ના છેદમાં 13 છે ને એ બાદ કરો, એ આ જ બાદ કરો છો, બરાબર કે નહીં? તો હવે ઇક્વેશન મૂકશો તમે તો કે P of E બરાબર કુલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થાય? 48 છેદમાં 52 48 અને આ 13 ચોક 52 13 ચોક 52 તો આ 4 4 ગયા તો 12 ના છેદમાં કેટલા થાય? 13. બરાબર કે નહીં? તો આન્સર સેમ આવે કે નહીં? તો આ બીજી રીત છે, પણ આ રીતથી જ એક્ઝામ્પલ ગણવાનો, બરાબર? આશા રાખું છું કે આ 4 જે એક્ઝામ્પલ જે છે એમાં ખબર પડી હશે. જો ખબર ના પડી હોય તો બીજી વાર જોવાનો. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બાકી મોજ કરો, બરાબર?